સ્વાધ્યાય 1.3 ધોરણ 7 પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરો. બરાબર. પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 નો એ દાખલો 369 ને કેટલા વડે ભાગીએ તો આપણને જવાબ 369 મળે. બધાનું ધ્યાન આટલે મહેરબાની કરી બધાનું ધ્યાન આટલે. ચલો ધ્યાન આપો. તો આ પહેલો દાખલો છે 369 ને કેટલા વડે ભાગીએ તો આપણને 369 જ જવાબ મળે. હવે આપણે આ શું કરવાનું છે? શોધવાનું છે ને ખાલી જગ્યા. તો આપણે શોધીશું. ધારો કે આપણે લખી દઈએ કે 369 ભાગ્યા આ x વડે ભાગીએ તો શું મળે આપણને? 369 મળે એવું ધારી લઈએ છે. બરાબર. ચાલો તો 369 ભાગાકારમાં છે એટલે આ x ક્યાં જશે? છેદમાં ચાલ્યા ગયા. બધાને ખબર પડી? ભાગાકારમાં છે એટલે ભાગવું પડે. બરાબર. 369 થઈ ગયું. ખબર પડી બધાને? હવે જોજો, આટલે આપણે દાખલો જ ગણીશું. બરાબર. તો 369 ભાગ્યા x બરાબર 369. આપણે શું શોધવાનું છે? x શોધવાના છે. તો x ને સૂત્ર કરતા બનાવવો પડે. માટે 369 બરાબર 369 આ ભાગાકારમાં છેદમાં છે એટલે જમણી બાજુ જશે એટલે અંશમાં ચાલ્યા જશે, ગુણાકારમાં આવશે. આ x ને શોધવાનો છે એટલે x ને આ બાજુ રાખી આને કા લઈ જઈએ? નીચે. એટલે 369 ભાગ્યા નીચે ના બોલાય પણ છેદમાં 369 બરાબરની વિરુદ્ધ બાજુ જાય ત્યારે અંશમાં હોય તો છેદમાં આવે ને છેદમાં હોય તો અંશમાં. આપણે જોયું કે આ x છેદમાં હતા તો આ બાજુ ગયા તો અંશમાં ચાલ્યા ગયા. જ્યારે 369 આ બાજુ બરાબરની ડાબી બાજુ આવ્યા તો અંશમાં હતા તો ક્યાં ચાલ્યા ગયા? છેદમાં. બરાબર. શું બચ્યું? એટલે ખાલી આ 369 તો ડાબી બાજુ છેદમાં ચાલ્યા ગયા તો શું બચ્યું? x. આ બંને કેવા છે? તો શું થશે? કેન્સલ. તો શું જવાબ આવે? કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવશે? કેટલા આવશે? કેટલા આવશે? x આવશે. x તો શોધવાનો છે એટલે કેટલા આવશે? 369 તો કેન્સલ કરી નાખ્યા. કેટલો જવાબ આવે? કઈ બચ્યું? ન બચ્યું તો કેટલા લખીએ આપણે? 1 લખાય. ગુણાકાર ભાગાકાર હોય ત્યારે કેટલો લખાય? 1. તો આપણો પહેલા દાખલાનો જવાબ છે. એટલે કેટલો આવે જવાબ ખાલી જગ્યામાં? 1. ખબર પડી? ચાલો બીજો દાખલો. હવે બીજો દાખલો જોઈએ આપણે. -75 ભાગ્યા ખાલી જગ્યા. હવે -75 ભાગ્યા ખાલી જગ્યા કરીએ તો જવાબ -1 મળે. તો આટલે આપણે કરીએ. આટલે પણ આપણે y ધારી લઈએ. શું ધારી લઈએ? y. આપણે આટલે શોધવાનું છે એટલે આપણે શું ધારીએ? y ધારીએ. આટલે y ધારીએ. તો -75 x ધારે તો પણ વાંધો નથી. ભાગ્યા y બરાબર -1. પેલાના જેવું જ સેમ. બરાબર. -75 ના છેદમાં કેટલા આવશે? y. આ y છેદમાં આવશે કેમ કે ભાગાકારમાં છે. બરાબર -1. હવે આ y ને ક્યાં લઈ જાઉં? જમણી બાજુ. એટલે કેટલા આવશે? અંશમાં આવશે, ગુણાકારમાં. તો -75 બરાબર -1 ગુણ્યા કેટલા આવ્યા? y. આ y ઉપર ચાલ્યો ગયો ને અંશમાં. હવે આપણે આ y ને શોધવાનો છે. તો y ને સૂત્ર કરતા બનાવીએ તો આ -75 ના છેદમાં આ 1 ક્યાં ચાલ્યો જશે? છેદમાં. એટલે -1 આવી ગયો નીચે. બરાબર y. બરાબર. ચાલો તો આ ઓછા કેન્સલ, વત્તા થઈ ગયા. 2 વાર ઓછા એટલે વત્તાનું ચિહ્ન આવે. બરાબર. 75 ના છેદમાં 1 આવે એટલે આપણે એકલા 75 લખી શકીએ. તો y બરાબર શું જવાબ આવ્યો? 75 જવાબ આવ્યો ને. તો એટલે આપણો જવાબ શું આવશે? 75. ચાલો હવે આપણે ત્રીજો દાખલો કરીશું. આવી રીતના જ છે બધા દાખલા. બરાબર. બધા દાખલા કેવા છે? આવી રીતના જ છે. -75 ને 75 વડે ભાગીશું એટલે આપણને મળશે 1 મળશે ને.
બરાબર. તેવી જ રીતના મને હવે કોઈ કહેશે આ ઋણ 206 ને કેટલા વડે ભાગીએ તો જવાબ 1 મળે. ધન 1. બોલો. જો 369 ને 1 વડે ભાગ્યો તો 369 જ જવાબ મળ્યો. મળ્યો ને? 75 ને 75 વડે ભાગ્યા તો 1 જવાબ મળ્યો. ઋણ 75 ને ખાલી 75 વડે જવાબ ભાગ્યો તો ઋણ 1 જવાબ મળ્યો. આ ઋણ 206 ને કેટલા વડે ભાગીએ તો જવાબ 1 મળે? બોલો. 75 ને કેટલા વડે ભાગ્યા તો 1 જવાબ મળ્યો? 75 વડે. તો ઋણ 206 ને કેટલા વડે ભાગીએ તો 1 જવાબ મળે? 206 વડે જ. એકદમ સહેલું જ છે. ઋણ 206 વડે. આપણે ધન લાવવાનો છે એટલે 2 વાર ઋણ ચિહ્ન જોઈએ. એટલે ઋણ 206 વડે ભાગવાનું. ખ્યાલ આવે છે? નહીં ખબર પડે તો આપણે ફરીથી કરી લઈએ. એટલે જો ઋણ 206 ભાગ્યા આ શોધવાનું છે એટલે એને x ધારીએ બરાબર 1. તો આ ઋણ 206 ના છેદમાં x બરાબર 1. તો આ ઋણ 206 1 ગુણ્યા x. તો આ x ને સૂત્ર કરતા બનાવવાનું છે એટલે આ એક છેદમાં જશે માટે ઋણ 206 ભાગ્યા 1 બરાબર x. માટે જવાબ શું આવે? x બરાબર ઋણ 206. બરાબર. જ્યારે પણ ધન જવાબ લાવવો હોય ત્યારે ઓછાનું ચિહ્ન કેટલી વાર હોવું જોઈએ? 2 વાર. ને જ્યારે પણ ઋણ જવાબ લાવવો હોય ત્યારે ઓછાનું ચિહ્ન કેટલી વાર હોવું જોઈએ? 1 વાર, 3 વાર, 5 વાર એકી સંખ્યામાં હોવો જોઈએ. જો તેની તે જ સંખ્યા જવાબમાં લાવવું હોય તો 1 વડે ભાગવાનું. પણ 1 જવાબ લાવવો હોય તો તે જ સંખ્યા વડે ભાગવાનું. જોઈએ આટલે આપણે. જુઓ. આટલે આપણે 1 જવાબ લાવવાનો હતો તો આપણે 75 ને 75 વડે જ ભાગ્યું. આટલે પણ આપણે 1 જવાબ લાવવાનો હતો 206 ને 206 વડે જ ભાગ્યું. પણ નિશાની બદલાઈ. જુઓ. આમાં ઋણ 1 લાવવાનો હતો એટલે ઋણ 75 આપી લેવા એટલે ધન 75 વડે ભાગ્યા. એટલે ધન 1 લાવવાનો હતો એટલે ઋણ ચિહ્ન 2 વાર જોઈતા હતા એટલે ઋણ 206 વડે ભાગ્યો. હવે જુઓ એટલે ઋણ 87 છે એટલે ધન જવાબ લાવવાનો છે એટલે આપણે એટલે ધન લાવવું પડશે કે ઋણ લાવવું પડશે મને એ કેવું છે પહેલા ચિહ્ન. એટલે ધન લાવવું એટલે આપણે ચિહ્ન ધન લાવવું છે તો એટલે ઋણ ચિહ્ન વડે ભાગીશું કે પછી ઋણ સંખ્યા વડે ભાગીશું કે ધન સંખ્યા વડે ભાગીશું? ઋણ સંખ્યા વડે. 2 વાર ઋણ ચિહ્ન જોઈએ ને એટલે 2 વખત ઋણ જોઈએ એટલે આપણને એક વસ્તુ તો મળી ગયું કે આપણને ઋણ સંખ્યા જોઈએ છે. હવે તેની તે જ સંખ્યા આપણે લાવવી છે તો કઈ સંખ્યા વડે ભાગવું પડે? જો 1 લાવવું હોય તો તેની તે જ સંખ્યા વડે ભાગવું પડે. પણ જવાબમાં તેની તે જ સંખ્યા લાવવી હોય 369 લાવવાતા તો 369 લાવવાતા તો આપણે કેટલા વડે ભાગ્યા? તો એટલે આપણે ઋણ 87 છે તો 87 જ લાવવા છે તો કેટલા વડે ભાગવું પડે? 1. 1 નહીં પણ ઋણ 1. કેટલા વડે? ઋણ 1. ખ્યાલ આવે છે? આ રીતે આપણે કરી શકીએ. સૌ સહેલા દાખલા છે, તમે આરામથી કરી શકો. ચાલો મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 નો ઈ દાખલો. બરાબર. ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર ઋણ 87. આપણે એટલે જવાબ શામાં લાવવાનો છે? ઋણ પૂર્ણાંકમાં લાવવાનો છે ને આપણને પહેલા ખાલી જગ્યા આપી છે તો એટલે આ આખામાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 1 પણ વાર નથી ને? આ તો અલગ છે, બરાબર પછીનું છે. બરાબર. તો એ નથી ગણવાનું. પણ બરાબર પહેલા બરાબરની જમણી બાજુ સોરી ડાબી બાજુ ઋણ ચિહ્ન 1 પણ વાર નથી ને આપણે જે જવાબ લાવવાનો છે એ ઋણ છે તો આપણને ઓછાનું ચિહ્ન કેટલી વાર જોઈએ? ઓછામાં ઓછી વાર કેટલી વાર જોઈએ? 2 વાર જોઈએ? 1 વાર જોઈએ. તો 1 વાર ઓછાનું ચિહ્ન એટલે આનો જવાબ આ ખાલી જગ્યામાં કોઈ ને કોઈ ઋણ પૂર્ણાંક સંખ્યા આવશે. આપણને ખબર પડી ગઈ. હવે બીજી ખાલી જગ્યા જુઓ. બીજામાં પણ જવાબ ઋણ ચિહ્ન લાવવાનું છે. ઋણ ચિહ્ન લાવવાનું છે ને? ડાબી બાજુ ઋણ ચિહ્ન છે નથી એટલે ખાલી જગ્યામાં જે સંખ્યા આવશે એ પણ કેવી આવશે? ઋણ પૂર્ણાંક આવશે. બરાબર. ચાલો ત્રીજી ખાલી જગ્યા જુઓ. ત્રીજી ખાલી જગ્યામાં પણ જવાબ શું લાવવાનો છે? ઋણ પૂર્ણાંક. એટલે જવાબ ખાલી જગ્યા બરાબરની ડાબી બાજુ એક પણ જગ્યાએ ઋણ પૂર્ણાંક છે નથી એટલે આનો પણ ઋણ પૂર્ણાંક જવાબ આવશે. આમાં પણ સેમ એ રીતે જ છે. જુઓ બધામાં
ઋણ પૂર્ણાંક જવાબ લાવવાનો છે ને આપણને બરાબરની ડાબી બાજુ જે કોઈ આપેલો છે તે બધા ધન પૂર્ણાંક જ આપેલા છે એટલે ઋણ પૂર્ણાંક. બરાબર, એ આપણને આ તો ફોર્માલિટી તમને નિશાનીની ખ્યાલ આવે એના માટે મેં કહ્યું, પણ આપણે દાખલા આ રીતે નથી કરવાના. આપણે આ રીતે જુઓ, પહેલું છે ઈ ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર ઋણ 87 આપણે જવાબ લાવો આપેલો છે ને ખાલી જગ્યા આપણે શું કરવાની છે? શોધવાની છે. તો ખાલી જગ્યામાં શું મૂકી દઈએ? x ભાગ્યા 1 બરાબર ઋણ 87. દેખાય છે બધાને? x શું કરવાના છે? આપણે શોધવાના છે. તો x ના છેદમાં આ ભાગાકાર છે એટલે ભાગાકારની પાછળ જે કોઈ સંખ્યા છે તે ક્યાં જશે? એના છેદમાં જશે બરાબર ઋણ 87. તો x શોધવાનો છે એટલે x ને સૂત્ર કરતા બનાવીશું. તો x બરાબર ઋણ 87. આ એક ક્યાં જશે? બરાબરની જમણી બાજુ. એટલે એ શું થશે? છેદમાં છે તો અંશમાં આવશે એટલે ગુણ્યા 1. તો 87 એક વાર 87 માટે x બરાબર આપણો જવાબ શું આવ્યો? ઋણ 87. ઋણ 87 ઓછાનું ચિહ્ન એક જ વાર છે ને એટલે આટલે ઓછાનું ચિહ્ન આપણે મૂકેલું જ છે એટલે ઋણ 87. બરાબર. એ જ રીતે બીજો દાખલો જોઈએ આપણે. તો બીજા દાખલામાં શું જવાબ આવશે? કોઈ કહેશે મને? કોન્ફિડન્સ છે? બોલો, કોઈ કહેશે? આંગળી ઊંચી કરો. બીજા દાખલામાં શું જવાબ આવશે? આપણે એક જવાબ લાવવો હોય તો તેની તે સંખ્યા વડે ભાગવું પડે. મેં તમને કીધેલું. કેટલો જવાબ આવશે ખાલી જગ્યામાં? એક જવાબ લાવવાનો છે. કઈ સંખ્યા વડે ભાગવો પડશે? 48. બરાબર, 48 વડે ભાગીશું આપણે તો આપણને જવાબ મળશે ઋણ 1. ઋણ 48 વડે ભાગીશું તો 1 જવાબ મળશે. હવે જો 20 એટલે આપણે ઋણ 2 જવાબ લાવવાનો છે. બરાબર, તો 20 ને કેટલા વડે ભાગીએ તો ઋણ 2 જવાબ મળે? 20 ને કેટલા વડે ભાગીએ તો ઋણ 2 જવાબ મળે? 2 વડે. 2 દુ તો 4 થાય. જુઓ, 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ઋણ 2. તો 20 ભાગ્યા એટલે y લઈ લઈએ. આ y શોધવાના છે આપણે. બરાબર ઋણ 2. તો 20 ના છેદમાં y નીચે ચાલ્યા ગયા બરાબર ઋણ 2. બધાનું ધ્યાન આટલે. બરાબર, તો આ y ને જમણી બાજુ લઈ લઈશું એટલે 20 બરાબર ઋણ 2 ગુણ્યા y. આ y ને સૂત્ર કરતા બનાવીશું એટલે 20 ના છેદમાં ઋણ 2 બરાબર y. 10 દુ 20. તો આ 2 કેન્સલ. તો જવાબ શું મળ્યો? ઋણ 10. મળી ગયા ને? 2 દસા 20 થાય ને? આપણને આવડવું જ જોઈએ આ તો. બરાબર, શું જવાબ આવે? ઋણ 10. બરાબર. હવે જો આટલે થોડુંક અટપટું છે. 4 ના ઘડિયામાં 4 વડે એ કઈ 4 ને કેટલા 4 વડે કઈ સંખ્યાને ભાગીએ તો 3 જવાબ આવે? આવું હોય ને ત્યારે એકદમ સિમ્પલ કરી નાખવાનું. શું સિમ્પલ કરી નાખવાનું? જો આવું હોય ને ત્યારે છે ને એકદમ સિમ્પલ. પહેલી ખાલી જગ્યા શોધવાની હોય તો આ 2 નો ગુણાકાર કરી નાખો. કેટલો થાય? કેટલો થાય? 4 અને 3 નો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જશે. કેટલો થશે 4 અને 3 નો ગુણાકાર? 7 થાય. 4 અને 3 નો ગુણાકાર સરવાળો 7 થાય. ગુણાકાર કેવડો છે? બોલો, 4 3 વાર કેટલા થાય? 12 થાય. એટલે આપણને જવાબ શું મળે? ઋણ 12. ઋણ 12 ને 4 વડે ભાગીએ તો આપણને ઋણ 3 જવાબ મળે. જો પહેલી ખાલી જગ્યા શોધવાની હોય ને તેમાં એવું જ કરવાનું. 87 એકુ 87 ઋણ 87 આવી ગયા. ઓછાનું ચિહ્ન 48 એકુ 48 ઋણ 48 આવી ગયા. આવી રીતના જવાબ મળી જાય.